રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। પશ્ચિમી ભેજવાળા પવનોને કારણે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા। 26 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવવાના સંકેત। કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે અડધો ઇંચ સુધીનો ખાબકી શકે છે કમોસમી વરસાદ। 7 એપ્રિલ બાદ વારંવાર વાતાવરણમાં જોવા મળશે મોટા ફેરફાર। કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની સંભાવના। પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે શરૂ। વાવાઝોડાની પણ સંભાવના। સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પણ સર્જાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યમાં છેલ્લા 7 દિવસથી બેવડી ઋતુનો અનુભવ। અમદાવાદ સહિત 7 શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર। રાજકોટ અને ભુજમાં સૌથી વધુ ગરમી, પારો 40 ડિગ્રીને પાર। તો ગાંધીનગર સહિત મુખ્ય 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચું રહ્યું। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે શુષ્ક વાતાવરણ। 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં જોવા મળશે 2 થી 3 ડિગ્રીનો વધારો। ત્યારબાદ મહત્તમ તાપમાનમાં જોવા મળશે 3 ડિગ્રી સુધીનો ઘટાડો। દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે ડિસ્કમ્ફર્ટની પરિસ્થિતિ। 24 માર્ચથી રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો અનુભવ થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન। કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો પહોંચી શકે 42 ડિગ્રી પર। ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં પણ પડશે આકરી ગરમી। મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી આસપાસ રહે તેવું અંબાલાલ પટેલનું આકલન। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં રહેશે આકરી ગરમી। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। દેશના કેટલાક શહેરો એક્સ્ટ્રીમ હીટવેવનો સામનો કરવા તૈયાર ન હોવાનો અભ્યાસમાં દાવો। કિંગ્સ કોલેજ, હાર્વર્ડ, પ્રિન્સટન અને કેલિફોર્નિયાના સંશોધકોએ તૈયાર કરેલા રિપોર્ટનો દાવો। તો સંસદીય સમિતિએ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજનામાં હીટવેવનો સમાવેશ કરવો જોઈએ તેવી માંગ કરી। ગુજરાતમાં પ્રથમવાર યોજાશે ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ। દેશભરના પોલીસ જવાનો સ્વિમિંગ અને ડાઇવિંગની કૌવત બતાવશે। 27 રાજ્યના 572 રમતવીરો સ્પર્ધામાં લેશે ભાગ। 2 કારની સામસામે ટક્કર બાદ આગ ભભૂકી નવસારીના ચીખલીમાં। આલીપુર ગામ નજીક આવેલા જૈન દેરાસરમાં દર્શને જતા પરિવારની કારે સામેથી આવતી કારે મારી ટક્કર। અકસ્માતમાં એકને ઈજા। આગમાં બંને કાર બળીને ખાક। ઇમરજન્સી ફાર્મસીમાં પ્રવેશ માટે ધોરણ 12 સાયન્સના 1.29 લાખ વિદ્યાર્થીઓ માટે આજે ગુજકેટની પરીક્ષા। ગુજરાત બોર્ડના 1.9 લાખથી વધારે, સીબીએસઈ બોર્ડના 17,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સરકારે ડુંગળીની નિકાસ પરની 20% ડ્યુટી હટાવી। કેન્દ્રના પગલાને લીધે ખેડૂતોને સારું વળતર, તો ગ્રાહકોને વ્યાજબી ભાવે ડુંગળી મળી રહેશે। મહેસૂલ વિભાગે ગ્રાહક વિભાગ સાથે મંત્રણા બાદ બહાર પાડ્યું જાહેરનામું। 26 થી 31 માર્ચ સુધી બંધ રહેશે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ। વાર્ષિક હિસાબની કામગીરીને ધ્યાનમાં રાખીને કરાયો નિર્ણય। 6 દિવસ સુધી યાર્ડમાં હરાજી અને વેપારની કામગીરી બંધ। 1 એપ્રિલથી રાબેતા મુજબની કામગીરી કરાશે શરૂ। કેમિકલ માફિયાઓ બેફામ બન્યા વડોદરા જિલ્લામાં। નંદેસરી કોયલીમાં કેમિકલ માફિયાઓ સાંજના સમયે ઝેરી ગેસ છોડતા હોવાનો આરોપ। કોંગ્રેસ નેતા અમીરાવતે કલેક્ટર અને જીપીસીબીને કરી જાણ। કેમિકલ માફિયાઓના પાપે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ। ગાંધીધામના કિડાણા નજીક કચરાના ઢગમાં લાગી ભીષણ આગ। પાલિકાના 5 ફાયર ફાઇટરોએ પાણીનો છંટકાવ કરી આગ પર મેળવ્યો કાબુ। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નહીં। આરોગ્ય પાછળ સૌથી વધુ ખર્ચમાં બીજા સ્થાને ગુજરાત। બીમાર ગુજરાતમાં 65 લાખ દર્દીઓ પાછળ 14,922 કરોડનો ખર્ચ। ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 230થી વધારે હોસ્પિટલ આયુષ્યમાન યોજનામાંથી બહાર। આંધ્રપ્રદેશ આરોગ્ય ખર્ચમાં સૌથી પ્રથમ સ્થાને। ગુજરાતના 182 જીઆઈડીસીની વર્ષો જૂની સમસ્યા ઉકેલવાની માંગ। સ્થાનિક ઉદ્યોગોને પણ વિદેશીઓ જેટલું જ પ્રાધાન્ય મળશે। ઉદ્યોગોના હિતમાં પોઝિટિવ રહેવાની મુખ્યમંત્રીની ખાતરી। રેલવે સ્ટેશનો અને ટ્રેનમાં વધતી ભીડને ઓછી કરવા નવી ફોર્મ્યુલા તૈયાર। જનરલ સીટ કરતા 1.5 ગણી જ ટિકિટ કરાશે વિતરણ। ટ્રેન નંબર પણ ટિકિટમાં કરાશે પ્રિન્ટ। હાલ અનલિમિટેડ ટિકિટનું વેચાણ થતું હોવાથી ટ્રેનમાં જનરલ કમ્પાર્ટમેન્ટમાં સીટની ક્ષમતા કરતાં વધારે મુસાફરો મુસાફરી કરે છે। મોકૂફ રાખવામાં આવી રાષ્ટ્રીયકૃત બેંકોની 24 અને 25 માર્ચની હડતાલ। ઇન્ડિયન બેંક એસોસિએશન, રાષ્ટ્રીયકૃત બેંકોના પ્રતિનિધિઓ અને નાણાં મંત્રાલયની ચર્ચા બાદ કરાયો નિર્ણય। અલગ અલગ 12 માગણીને લઈ અને બેઠકમાં કરવામાં આવી ચર્ચા।
સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું. શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકને લઈને સર્જાયો વિવાદ. વાર્તા નંબર 33માં દ્વારકાધીશ ભગવાન પર ઉઠાવવામાં આવ્યા સવાલ. પુસ્તક સામે ભરવાડ સમાજમાં વ્યાપ્યો રોષ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકમાં વિવાદિત બયાન અંગે દ્વારકાના બ્રાહ્મણ સંપ્રદાયમાં ઉગ્ર વિરોધ. દ્વારકાધીશ દ્વારકામાં નથી, દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ આવી જાઓ, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવતા સનાતન ધર્મીઓમાં વ્યાપક રોષ. દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવતા સ્વામીના પુસ્તકને લઈને દ્વારકાના વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ. લાગતા વળગતા સ્વામીઓ અહીં આવી દ્વારકાધીશની માફી માંગે અને પુસ્તકમાંથી આ મુદ્દો સંપૂર્ણ રીતે કાઢી નાખે તેવી કરી માંગ. આશરે 40 મકાન ખાલી કરવામાં આવ્યા. સોમનાથમાં રામ મંદિર નજીક આવેલી વિવાદિત જમીનને લઈ અને કોર્ટના હુકમ બાદ હાથ ધરાઈ કામગીરી. જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવાનો કોર્ટનો આદેશ. સુરતમાં સજ્જુના ભાઈ આરિફ કોઠારીના જુગારધામ પર ચાલ્યું બુલડોઝર. આરિફ કોઠારી સામે જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના 22થી વધુ ગુના. સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં હતો આરિફનો હાથ. સુરત શહેર પોલીસે 3 બુટલેગરના શેડ પર બુલડોઝર ફેરવ્યું. કરણ, ભાવના અને પ્રિય નામના પ્રોહિબિશનના ગુનેગારોને ત્યાં ફેરવાયો બુલડોઝર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશાસનની કાર્યવાહી. શહેરી વિસ્તાર બાદ સુરત ગ્રામ્યમાં પણ ગુંડા તત્વો વિરુદ્ધ હાથ ધરાઈ કાર્યવાહી. કામરેજ પોલીસ અને DGVCLની ટીમે પાડ્યા દરોડા. ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ કરાયા ધ્વંસ. કાપી નખાયા વીજ જોડાણ. તોડી પડાયું મહિલા બુટલેગરનું ગેરકાયદે બાંધકામ. અમરેલીના રાજુલામાં પોલીસ દબાણ દૂર કરે તે પહેલા જ અસામાજિક તત્વોએ જાતે જ દબાણ કર્યું દૂર. ઓમનગર વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરેલ 2 રૂમને તોડી પાડ્યા. અમરેલી જિલ્લામાં 113 અસામાજિક લોકોની યાદી તૈયાર કરાઈ. કચ્છ પોલીસે અસામાજિક તત્વોને બોલાવી કરાવ્યું ઇન્ટ્રોગેશન. ગાંધીધામ જિલ્લા ક્વાર્ટર પર 262 આરોપીઓને બોલાવ્યા. તમામ ગુનેગારોને આપી જરૂરી સૂચના. તમામ આરોપી ઉપર પોલીસ રાખી રહી છે નજર. ભરૂચમાં અસામાજિક તત્વો સામે પોલીસે કરી કાર્યવાહી. ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં આરોપીઓના ઘરે કરાઈ તપાસ. પોલીસે એક શખ્સને તડીપાર કર્યો તો 2 ગેરકાયદે બાંધકામો કરાયા દૂર. 10 લોકોના ગેરકાયદે વીજ જોડાણ કાપી 1 લાખથી વધુનો ફટકારાયો દંડ. અમદાવાદમાં ભારતીય રક્ષા મંચના કાર્યક્રમમાં વિજય રૂપાણીનું નિવેદન. અસામાજિક તત્વોની હિંમત તોડવા તેમના મકાન પર બુલડોઝર ફેરવવા જરૂરી હોવાની કરી વાત. વિપક્ષે જ અસામાજિક તત્વોને દૂધ પીવડાવી ઉછેર્યા. વિજયભાઈ રૂપાણીના નિવેદન ઉપર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર હેમાંગ રાવલનો વળતો જવાબ. વિજયભાઈએ આત્મમંથન કરવું જોઈએ. તેમના શાસનમાં જ ગુંડા એક્ટ લાવવામાં આવ્યો હતો, જેનું હજુ સુધી અનુસરણ નથી થયું. બનાસકાંઠામાં અસામાજિક તત્વોને લઈ અને ધારાસભ્યએ લોકોને કરી અપીલ. અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા કરી વિનંતી. પોલીસ અને સરકાર લુખ્ખા તત્વોની સામે કરી રહી છે કડક કાર્યવાહી. મોરબીના કરોડોના જમીન કૌભાંડ અંગે કલેક્ટરને કરાઈ રજૂઆત. વજે પર સર્વે નંબર 602 પૈકીની જમીનમાં અચરાયું કૌભાંડ. બોગસ ડોક્યુમેન્ટ આધારે ખોટી નોંધ પાડી જમીન વેચી નાખ્યાનો આરોપ. અનેક લોકોએ મળીને જમીન કૌભાંડ કર્યું હોય તેમ છતાં 2 વ્યક્તિ વિરુદ્ધ કરાઈ ફરિયાદ. કલેક્ટરે યોગ્ય તપાસની આપી ખાતરી. ખેડા જિલ્લાના માતરમાં આવેલા ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાયા બાદ વકર્યો વિવાદ. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વર્ષ 2016માં ભાડા પટ્ટે મકાન રાખી બનાવ્યું હતું કાર્યાલય. ભાડા કરાર ચાલુ હોવા છતાં ભાજપ નેતા ચંદ્રેશ પટેલ તરફથી મિલકત પડાવી લેવામાં આવી હોવાની પોલીસને કરી રજૂઆત. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડિયાની કરાઈ અટકાયત. તે રાજેશ મોરડિયાની સામે 2 અલગ અલગ ખંડણીના નોંધાયા ગુના. વેપારીના ટેમ્પરરી સ્ટ્રક્ચરનું ડેમોલેશન કરાવી દેવાની ધમકી આપી 1 લાખ પડાવ્યાનો આરોપ. તો બીજા ફરિયાદીએ ડામર રોડનું કામ અટકાવી 50,000 રૂપિયા પડાવી લીધાની નોંધાઈ ફરિયાદ. અન્ય 2 શખ્સની સામે પણ નોંધાઈ ફરિયાદ. સુરતમાં ખંડણીખોર કોર્પોરેટર સહિત 2 લોકોના રિમાન્ડ કોર્ટે કર્યા નામંજૂર. બચાવ પક્ષ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ અને કોર્ટે કરી કાર્યવાહી. બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલવાનો હુકમ. જૂનાગઢના ભેસણની આર્ટ્સ કોલેજના પ્રોફેસરની વિદ્યાર્થીનીની સાથે ચેટ થઈ વાયરલ. શિક્ષણ જગતને શરમાવે તેવી વોટ્સઅપ ચેટ થઈ વાયરલ. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ આપ્યા તપાસના આદેશ. ઉચ્ચ શિક્ષણ કમિશનરને સોમવારે તપાસનો રિપોર્ટ સોંપવાના આદેશ. રિપોર્ટમાં પ્રોફેસર દોષિત જણાશે તો લેવાશે પગલાં.
જૂનાગઢના ભેંસાણ આર્ટ્સ કોલેજમાં પ્રોફેસરના વિદ્યાર્થી સાથેના વાયરલ ચેટ અંગે એબીવીપીની પ્રતિક્રિયા. પ્રોફેસર સચિન પીછડિયાને ફરજ મુક્ત કરવામાં આવે, પોલીસ પોતે ફરિયાદી બને તેવી માંગ પૂરી નહીં થાય તો એબીવીપીએ ઉગ્ર વિરોધ કરવાની આપી ચીમકી. વલસાડમાં આરોપીના ઘરે પોલીસે તપાસ કરતા યુપીના કુશીનગરની સગીરા મળી આવી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લાવ્યું હોવાનું આવ્યું સામે. કુશીનગર પોલીસને જાણ કરી તેના પરિવારની પાસે પહોંચાડવા તજવીજ ધરાઈ હાથ. પાટણ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર. 17 માર્ચથી કામ બંધ રાખતા 650 કર્મચારીઓને ફટકારાઈ 2 નોટિસ. ગ્રામ્ય વિસ્તારમાં તબીબી સેવા પૂરી પાડવા પર જોવા મળી અસર. વડોદરાના ઇજનેરની કતારમાં થઈ ધરપકડ. દુબઈના કતારમાં ખાનગી કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા હોવાનો આરોપ. 80 દિવસથી અમિત ગુપ્તા નામના ઇજનેરને કોટડીમાં ગોંધી રાખ્યાનો આરોપ. કન્ટ્રી હેડની ધરપકડ મુદ્દે કોઈ સત્તાવાર જાણકારી ન હોવાનો દાવો. પરિવાર પીએમઓ ઓફિસ વિદેશ મંત્રાલયને કરી રજૂઆત. સીઆઈડી ક્રાઇમે BZ પોન્ઝી સ્કીમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. ચાર્જશીટમાં કૌભાંડનો આંકડો 178 કરોડથી વધુનો આવ્યો સામે. 18 વોન્ટેડ આરોપી દર્શાવ્યા. ચાર્જશીટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની 125 કરોડ રૂપિયાની મિલકત લીધી ટાંચમાં. અંજારમાં 7 લાખ રૂપિયાની લૂંટના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી. ફરિયાદીએ જ લૂંટનું ઘડ્યું હતું કાવતરું. અંજાર પોલીસ મથકે ફરિયાદી પ્રવીણ મીરની સઘન પૂછપરછ કરતા લૂંટ કરી હોવાની કરી કબૂલાત. પોલીસે લૂંટની રકમ સહિતનો મુદ્દામાલ કર્યો કબજે. એસએમસીના દરોડા સાયલા લખતર પાટિયા નજીક. તિરંગા હોટલમાંથી જપ્ત કર્યું આશરે 23,16,000ની કિંમતનું કેમિકલ. 7 આરોપી ફરાર. 3 વાહન, 1 મોબાઈલ, 2 ઇલેક્ટ્રિક મોટર અને રોકડ રકમ પણ કરાઈ જપ્ત. અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરી કરતી ઝડપાઈ ગેંગ. 2 આરોપીની ધરપકડ કરી અને કાર સહિત 5 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. ચાંગોદર પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપવા તજવીજ ધરી હાથ. મહિન્દ્રા થારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 શખ્સની ધરપકડ. બાતમીના આધારે અમદાવાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડામાં હાથ ધરી તપાસ. થાર, 4 મોબાઈલ, નંબર પ્લેટ, બાઇક સહિત 16,20,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. પંચમહાલના ગોધરામાં લાકડા ચોર ટોળકીની ધરપકડ. ગેરકાયદે લાકડા ભરીને જતા વાહનને અટકાવાતા ગોધરા પ્રાંત અધિકારી અને નાયબ મામલતદારને જાનથી મારી નાખવાની આપી ધમકી. B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કરી ધરપકડ. ગીર સોમનાથના આંબળાશ ગામમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. પોલીસે આરોપીની કરી ધરપકડ. 21 ફેબ્રુઆરીએ તસ્કરે મકાનમાંથી રોકડ રકમની કરી હતી ચોરી. અમદાવાદના જશોદાનગર ટેકરા પર અકસ્માત સર્જાતા 2 વર્ષના બાળકનું મોત. કોર્પોરેશનની વેસ્ટ કલેક્શનના વાહને સર્જ્યો અકસ્માત. ટ્રાફિક પોલીસે ઘટનાને લઈ અને કાર્યવાહી હાથ ધરી. સુરતના માંગરોળમાં સર્જાયો અકસ્માત. બાઇક ચાલક સામેથી આવતા ડમ્પર નીચે ઘૂસી ગયો. બાઇક ડમ્પરના ટાયર નીચે ફસાઈ. બાઇકમાં સ્પાર્ક થતા લાગી આગ. બાઇક ચાલકનું થયું ચમત્કારિક બચાવ. સાબરકાંઠાના પ્રાંતિજના દલપુર ઓવરબ્રિજ ઉપર એમ્બ્યુલન્સ ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. પરિવારજનો મૃતદેહને લઈ અમદાવાદથી યુપી જતા હતા તે સમયે બની ઘટના. ઇજાગ્રસ્ત પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ક્વાયર ડાઇનિંગ મિલમાં ભીષણ આગ. સુરતની કુડસદ જીઆઈડીસીમાં આવેલી મિલના ધાબા ઉપર મૂકેલી ઓઇલ ટેન્કમાં વિસ્ફોટ થયા બાદ ફાટી નીકળી આગ. બોઇલરનું તાપમાન વધી જતા દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા. થોડા સમય અગાઉ પણ ઓઇલ ટેન્કમાં લાગી હતી આગ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં પેપર મિલમાં લાગી આગ. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાના શરૂ કર્યા પ્રયાસ. આગ લાગવાનું કારણ અકબંધ. શર્માની ટેક્સટાઇલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. કલોલ જનપથ પેટ્રોલ પંપ નજીક આવેલી કંપનીમાં રૂ પ્રોસેસિંગ સમયે શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું પ્રાથમિક તારણ. લાખો રૂપિયાની રૂની ગાસડીઓ બળીને ખાક. સુરતના કામરેજના ઉભેડ ગામે 2 ટ્રકમાં લાગી આગ. પાર્ક કરેલી ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. એક ટ્રકમાં હતો ભંગારનો સામાન, જ્યારે બીજી ટ્રકમાં ફેવિકોલ બનાવવાનું મટીરીયલ હતું ભરેલું. સાવરકુંડલાના નાવલી બજારમાં કારમાં લાગી આગ. કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ગુજરાતનું પ્રથમ રબર ડેમ બનશે છોટાઉદેપુરમાં. 60 ગામને ફાયદો થશે. રાજવાસણામાં 128 કરોડના ખર્ચે 2 તબક્કામાં કામગીરી થશે પૂર્ણ. 100 કરોડના ખર્ચે પ્રથમ રબર ડેમ બનશે.
સાંસદ મયંક નાયકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખી કરી રજૂઆત. ઉડાન યોજના અંતર્ગત મહેસાણા મુંબઈ હવાઈ સેવા શરૂ કરવા માંગ. મહેસાણા મુંબઈ મહેસાણાની દૈનિક હવાઈ સેવા શરૂ કરવા કરી માંગણી. ઉત્તર ગુજરાતના વેપારીઓ માટે મહત્વની સાબિત થઈ શકે છે સેવા. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વાસણ ગામે દીપડાનો આતંક. દીપડાએ 2 લોકો ઉપર કર્યો હુમલો. ઇજાગ્રસ્ત લોકોને ખસેડાયા સારવાર માટે પાલનપુરની હોસ્પિટલ. વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે. રખડતા સાંઢનો આતંક દેવભૂમિ દ્વારકામાં. સંકીર્તન રોડ નજીક બાખડ્યા 3 સાંઢ. સ્થાનિકો અને વાહન ચાલકોના જીવ ચોંટ્યા તાળવે. સાંઢની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વલસાડમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોને હાલાકી. એક ટાઈમ પાણીનું વિતરણ કરવા પ્રશાસને લીધો નિર્ણય. હાલ ડેમમાં 20 થી 30 દિવસ સુધી લોકોને પાણી મળી રહે એટલો જથ્થો. પાણી કાપ દૂર કરાય અને 2 ટાઈમ પાણી મળી રહે તે માટેના પ્રયત્ન ચાલુ. ભુજના દેશલસર તળાવમાં છવાયું જળકુંભીનું સામ્રાજ્ય. પાલિકાએ જળકુંભી દૂર કરવા કરોડ રૂપિયા ખર્ચ્યા છતાં પણ જળકુંભી ફરી ઉગી નીકળી. તળાવમાં જળકુંભી કાઢવામાં આવે તેવી ઉઠી માંગ. જો ચોમાસા પહેલા જળકુંભી જળથી નહીં કાઢવામાં આવે તો કોંગ્રેસ પાલિકાનો કરશે ઘેરાવ. કરજણ સીએચસી સેન્ટરમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ બની શોભાના ગાંઠિયા સમાન. સીએચસી સેન્ટરમાં એમ્બ્યુલન્સ હોવા છતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને બોલાવવાની પડે છે ફરજ. એમ્બ્યુલન્સ ચાલકને છૂટો કરાતા ઇમરજન્સી કેસ આવતા 108ને કોલ કરી દર્દીને રિફર કરવાની પડે છે ફરજ. જૂનાગઢના ડેરવાન ચોકડીથી લઈને વડાલ ગામ સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં. ખરાબ રસ્તાને લઈને વાહન ચાલકો પરેશાન. છેલ્લા 2 વર્ષથી સમારકામ ન થવાથી ગ્રામજનોમાં આક્રોશ. પ્રશાસનને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા ઉઠ્યા સવાલ. વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા સ્થાનિકોની માંગ. અમદાવાદના નારણપુરામાં બની રહેલા બ્રિજના રસ્તાની લોડ ટેસ્ટની કામગીરી શરૂ. 140 ટનના માટી ભરેલા ડમ્પર મૂકી બ્રિજની મજબૂતાઈ ચેક કરાઈ. નારણપુરામાં પલ્લવ 4 રસ્તાથી પ્રગતિનગર 4 રસ્તા સુધી 104 કરોડના ખર્ચે બની રહ્યો છે બ્રિજ. ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસે 18 કમિટી જાહેર કરી. જાહેર કરવામાં આવેલી કમિટીમાં વરિષ્ઠ નેતાઓ સહિત યુવાનોને પણ સ્થાન. કોઓર્ડિનેશન, મીડિયા પ્રોટોકોલ કમિટી, રેલવે પ્રોટોકોલ સહિતની કમિટીઓ જાહેર. અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની કરાઈ પસંદગી. આજે જિલ્લા પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરે સંભાળ્યો ચાર્જ. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ, બાયડના ધારાસભ્ય, ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને ક્લાસ 1 અને 2 નું પરિણામ કર્યું જાહેર. જનરલ કેટેગરીમાં પુરુષોનું કટ ઓફ 463 માર્ક તો મહિલાઓનું 62.50 માર્ક. તો ઇન્ટરવ્યુના માર્કને કારણે કેટલાક ઉમેદવારોના મેરિટમાં મોટો ફેરફાર થયો હોવાનો પણ દાવો. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના વેજલપુરમાં. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. 42 સ્ટોલ લગાવવામાં આવ્યા. મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપ સંચાલકોની સાથે મુલાકાત કરી આપ્યું પ્રોત્સાહન. આઈપીએલના મેચને લઈ અમદાવાદમાં મેટ્રો રાત્રે 12 વાગ્યાને 30 મિનિટ સુધી દોડાવવાનો નિર્ણય. મેચના દિવસે મેટ્રો ટ્રેન પ્રતિ 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. પેપર ટિકિટનો ચાર્જ ₹50 ચૂકવવો પડશે. રાત્રે 10 વાગ્યા બાદ સાબરમતી અને મેટ્રો સ્ટેશનમાં પેપર ટિકિટ જ માન્ય ગણાશે. આવકવેરા વિભાગની માહિતી પ્રમાણે વર્ષ 2024-25માં 5 લાખ સુધીની કમાણી કરનાર કરદાતાની સંખ્યા 1,90,00,000નો ઘટાડો. તો 5 લાખથી વધુ કમાણી કરનાર કરદાતાની સંખ્યામાં 2,41,00,000નો ઘટાડો. 1 કરોડથી વધુની કમાણી કરતા કરદાતામાં 34% વૃદ્ધિ. સીબીઆઈએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના 2020માં મૃત્યુના કેસમાં ક્લોઝર રિપોર્ટ મુંબઈની કોર્ટમાં દાખલ કરાયો. આત્મહત્યા જ મોતનું કારણ હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ. રિયા ચક્રવર્તી અને તેના પરિવારને પણ ક્લીન ચીટ. કોર્ટ વધુ તપાસના આદેશ આપશે કે રિપોર્ટને સ્વીકારશે તેના પર સૌની નજર. ફાસ્ટેગ ન હોય અને ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો રોકડમાં બમણો ચાર્જ વસૂલવામાં આવતો હોવાને લઈ જીએસટીની રકમ કરાઈ રદ. જીએસટી ટ્રિબ્યુનલના ચુકાદા પ્રમાણે રોકડમાં ટોલની ચૂકવણી પેટે નહીં ચૂકવવો પડે જીએસટી. પહેલા ટોલ પ્લાઝા મરજી મુજબ 5 થી 18% વસૂલતા હતા જીએસટી. ન્યાયાધીશના ઘરમાં મળેલી રોકડના કેસમાં જજ વર્માને જ્યુડિશિયલ કામ નહીં સોંપવા સીજીઆઈનો દિલ્હી હાઈકોર્ટનો આદેશ. ઘટનાની તપાસ માટે 3 સભ્યોની સમિતિ બનાવાઈ. રોકડ કાંડમાં કશુંક રંધાયાની આશંકા.
H-1B વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ગ્રીન કાર્ડ ધારકો વિરુદ્ધ અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનની કાર્યવાહીથી H-1B વિઝાની અરજીમાં મોટો ઘટાડો. H-1B વિઝાના ડ્રો માટે 2,70,000 જ અરજી આવી. 3 માર્ચથી શરૂ થયેલી અરજી પ્રક્રિયા રહેશે 24 માર્ચ સુધી. પાકિસ્તાન આર્મીએ મહિલા બાળકો સહિત બલોચ દેખાવકારો પર કર્યો ગોળીબાર. દેખાવકારો પર હિંસા બાદ મહરંગની હાકલથી બલુચિસ્તાન સજ્જડ બંધ. મહરંગ બલોચ સહિત સેંકડોની ધરપકડ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્યુબા, હૈતી, નિકારાગુઆ, વેનેઝુએલાના નાગરિકોનો બાઇડને મંજૂર કરેલો પ્રોગ્રામ કર્યો સમાપ્ત. 4 દેશોના 5.50 લાખ લોકોની કરાશે અકાલપટ્ટી. પેરોલ પ્રોગ્રામમાં સ્પોન્સર સાથે આ થકી યુએસએમાં મળતી હતી એન્ટ્રી. રશિયાના શહેર પર યુક્રેનનો ફરીથી ડ્રોન અટેક. અનેક લોકો ઇજાગ્રસ્ત થતા હોવાને લઈ ખસેડાયા હોસ્પિટલ. હુમલામાં ઇમારતને નુકસાન. રશિયાએ યુક્રેનના 37 ડ્રોન તોડી પાડ્યાનો કર્યો દાવો. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યના લાસ ક્રુસેસ શહેરમાં ભયંકર ગોળીબાર. અત્યાર સુધીમાં 3ના મોત, 14 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. ગોળીબારને લઈ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. તુર્કીમાં મેયરની ધરપકડ બાદ આક્રોશ. હજારોની સંખ્યામાં મેયરના સમર્થકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ. મેયરની સાથે અન્ય 50 લોકોની પણ કરવામાં આવી અટકાયત. મેયરના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થયાના અહેવાલ. ગુજરાતમાં પ્રથમવાર યોજાશે ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ. દેશભરના પોલીસ જવાનો સ્વિમિંગ અને ડાઇવિંગની કૌવત બતાવશે. 27 રાજ્યના 572 રમતવીરો સ્પર્ધામાં લેશે ભાગ. વસ્તીના આધારે સીમાંકન કરવાથી લોકસભામાં અમારી ઓળખ પડશે ખતરામાં. તમિલનાડુના સીએમ સ્ટાલિનની ન્યાયી રીતે સીમાંકન કરવા માંગ. સંસદીય સીમાંકનને 25 વર્ષ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ. અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા મહાનગરપાલિકા સંભાળશે. પાણીની લાઇનનું લીકેજ રિપેર કરાયા બાદ ફરીથી થાય તો કોન્ટ્રાક્ટર જવાબદાર. એમસી હદમાં ભળેલા બોપલ ગુમા સહિતના વિસ્તારમાં હાલ ઓડા દ્વારા વિતરણ કરાય છે પાણી. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર 4 ફ્લાઇટ રહી લેટ. અમીરાતથી અમદાવાદથી દુબઈ જતી ફ્લાઇટ કરાઈ રદ, જેને કારણે મુસાફરોને ભોગવવી પડી હાલાકી. જાહેર પરિવહન માટે મેટ્રો બની જીવાદોરી. ગાંધીનગરમાં 3,65,000થી વધારે લોકોએ કરી મેટ્રોની મુસાફરી. અમદાવાદમાં રોજના 1.25 લાખ લોકો કરી રહ્યા છે મેટ્રોની મુસાફરી. હવે ચાલુ ટ્રેનમાં પણ મુસાફર કન્ફર્મ સીટ બુક કરી શકશે. આ માટે ટીટીઈને આપવામાં આવેલા હેન્ડ હેલ્ડ ટર્મિનલને અપગ્રેડ કરવાની હાથ ધરાઈ કામગીરી. કોઈ સીટ ખાલી હશે તો મુસાફર સુવિધા મુજબ કરાવી શકશે બુક.